જૈન મિત્રો, ટકાવારી ઉપર ઓલરેડી આપણે 5 સેશન જોઈ ગયા. આ છઠ્ઠો ભાગ છે. છઠ્ઠા ભાગની અંદર ઓર નવા કોન્સેપ્ટ શીખીશું. હજી 3-4 ભાગ નવા આવશે. ક્લિયર? પછી ટકાવારી ચેપ્ટર પૂરું થશે, કારણ કે આપણે હજી વસ્તીવાળા દાખલા શીખવાના છે, ચૂંટણીવાળા દાખલા શીખવાના છે. ક્લિયર? વેતનવાળા દાખલાની આજે આપણે આ સેશનની અંદર શરૂઆત કરી દઈશું, કારણ કે ત્યાંથી પ્રશ્નો વારંવાર આવે છે. પછી વધારે ઓછું આવા દાખલાઓ આવે છે. જોકે એની પ્રેક્ટિસ આપણે સાથે સાથે કરતા જ જઈએ છીએ, પણ ઓર થોડાક દાખલાઓ ગણીશું. ચલો, પહેલો પ્રશ્ન આપણી સામે શું છે? 1 કલાકના A% 2 મિનિટ ને 24 સેકન્ડ છે, તો એ બરાબર કેટલા? હવે 1 કલાક અને અહીંયા મિનિટ અને સેકન્ડ, તો પહેલા બેની વેલ્યુ છે ને એ સેકન્ડમાં કરી નાખો. 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ. કારણ કે સરખામાં જ દાખલો ગણે. યુનિટ હંમેશા સરખા હોવા જોઈએ. સરખા હોય તો જ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી થાય, અધરવાઇઝ ન થાય. એટલે યુનિટ પહેલાં સરખા કરી દેવાના. તો 1 કલાકમાં 36 સેકન્ડ હોય, તો 2 મિનિટમાં 120 અને 24 બીજી, એટલે 144 સેકન્ડ થઈ. હવે તમારી માટે ઇઝી થઈ ગયું. જોઈ લો કે 3600 સેકન્ડના A% 144 સેકન્ડ થાય, તો એ એટલે કેટલા? તો તમારે શું કરવાનું? 144/3600 ગુણ્યા 100, એટલે આ તમને પર્સન્ટેજ મળી ગયા. ગુણ્યા 100 કરો ને એટલે 0 કેન્સલ, 36 ચોક 44, તો 4% થાય. અને તમારે જુઓ તાળો મેળવવો હોય તો 3600ના 4% તમે કરી જુઓ. ઓકે, તો 3600 ગુણ્યા 4 ભાગ્યા 100 કરો, 0 કેન્સલ, 36 ચોક કેટલા? 144. જવાબ આવી જશે 2 મિનિટ ને 24 સેકન્ડ. બે બાજુ તમે સરખાવી જુઓ એટલે તમને આઈડિયા આવે કે ભાઈ ખરેખર 4% જવાબ આવે છે. તો કે હા, ખરેખર 4% જ જવાબ આવે. ક્લિયર? તો પહેલો એક્ઝામ્પલ. ચલો બીજો એક્ઝામ્પલ. એના x% બરાબર બીના y%. તો એના x% એટલે a ગુણ્યા x/100. કાં તો બે બાજુ ટકા છે, ટકા લખવાની જરૂર નથી, તો a ગુણ્યા x% લખવું, b ગુણ્યા y% લખવું. આવું રકમમાં આપ્યું છે. તો b ના 75%, એટલે b ની કિંમત મેળવવાની. તો b y આ બાજુ આવે તો છેદમાં પર્સન્ટેજ કાઢી નાખો, તો ax/y આવું લખાય. ax/y. હવે તમને શું કીધું છે? b ના 75% કેટલા થાય? તો b ના 75% કેટલા થાય? આ 75% એટલે 3/4, આ ના એટલે ગુણાકાર, અને b ની કિંમત તમને આપી છે a × x/y. ક્લિયર? તો પરીક્ષામાં તમને જવાબ આવો આપી શકે છે 3/4 ax/y. તો આ રાઈટ આન્સર. પરીક્ષામાં ઓપ્શન આવો આપી શકે. તો ક્યારેક આવું આડાઅવડી પૂછી શકે છે. તો જો તમને આવો દાખલો પૂછાય તો સેમ કે ભાઈ અહીંયા જે આપ્યું છે ને એની પહેલાં કિંમત મેળવી લો. કે અહીંયા ભાઈ બી આપ્યું છે તો સૌથી પહેલાં બીની કિંમત મેળવી લો. એ આપ્યું હોત તો હું અહીંયા એને સૂત્રનો કરતા બનાવત, તો મારી પાસે આવી વેલ્યુ આવત, by/x આવત. ક્લિયર? પણ અહીંયા બી ના 75% કીધા છે. ડન? તો આને યાદ રાખજો. જ્યારે ક્યારેય પણ દાખલો પૂછાય ને, ખાલી બેઝિક ફોર્મ્યુલા, બેઝિક ફ્રેક્શન યાદ રાખી લો, તમે આરામથી ગણી શકશો. કોઈ એવો દાખલો નથી કે જ્યાં તમારો જવાબ નહીં આવે. હવે જુઓ, એના 80% બરાબર બીના 60%. એટલે હવે તમે ધ્યાનથી સાંભળજો. એના 80%, બે બાજુ ટકા છે એટલે ટકા લખો ન લખો કંઈ ફરક ન પડે. બીના 60%, 0 કેન્સલ, 2 તેરી 6, 2 ચોક 8, a/b બરાબર 3/4. એ 3 યુનિટ, b 4 યુનિટ. શું માંગ્યું છે? b + a, b - a. b + a એટલે કેટલા? 4 + 3, 4 - 3, તો 7/1, 7/1 ગુણ્યા 100 કરો, એટલે 700% જવાબ આવે. જો ટકામાં માંગ્યું હોય તો, અને જો એમને માંગ્યું હોય તો ખાલી 7 જવાબ આવે. તો અહીંયા આપણી પાસે ખાલી b + a/b - a જ માંગ્યું છે, તો 7/1 આપી શકે છે, 7 આપી શકે છે. આ બધા જવાબ સાચા. પણ જો અહીંયા પર્સન્ટેજ કરીને હોત તો ગુણ્યા 100 કરવા પડે. ક્લિયર? ચલો, આન્સર ક્લિયર થઈ છે. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? 7. ડન? યાદ રાખજો. ત્યાર પછી 1216ના 1/4 152ના કેટલા ટકા થાય? પહેલા તો 1216 ના 1/4 એટલે 1216 ભાગ્યા તમારે કેટલા કરવાના? 4.
અને આના કેટલા ટકા થાય એટલે આખાના છેદમાં 152 અને ગુણ્યા કરી દેવાના 100 એટલે પર્સન્ટેજ મળી જાય. ક્લિયર? સૌથી પહેલા 1216 ભાગ્યા 4 કરીએ તો 4 તેરી 12 છે, ભાગના ચાલે તેનો શૂન્ય ને 4 ચોક 16, 304, 152 ગુણ્યા 2 એટલે 304 ને 2 ગુણ્યા 100 એટલે 200% જવાબ આવે. આટલું ઇઝી. જુઓ 1216 ના 1/4 એટલે કેટલા થાય? 304. તો 304 152 ના એટલે 152 છેદમાં 152 દુ 304 અને પર્સન્ટેજ છે એટલે ગુણ્યા 100. કાં તો 2 મળે ફ્રેક્શન એટલે ખબર પડી જાય કે 2 ફ્રેક્શન હોય તો પર્સન્ટેજ 200% લઈએ છીએ આપણે. શીખવાડ્યું છે મેં તમને કે 1 એટલે 100%, 2 એટલે 200%, 3 તો 300%. તો આવું તમારે યાદ રાખવાનું. પરીક્ષાની અંદર જો આવો દાખલો પૂછાય તો જવાબ કેટલો આવશે? 200%. ચલો ત્યાંથી આગળ વધીએ. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય તો 18 કેરેટ સોનામાં શુદ્ધ સોનાની ટકાવારી ગણો. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? 24. 18 કેરેટમાં શુદ્ધ સોનું કેટલું હોય માંગ્યું છે તો 6 તેરી 18, 6 ચોક 24. ફ્રેક્શન કેટલું મળ્યું? 3/4 ગુણ્યા 100 નો કરાય, સીધું પર્સન્ટેજ ખબર પડી જાય કેટલા? 75%. ક્લિયર? કે 18 કેરેટ સોનામાં શુદ્ધ સોનું કેટલું હોય? 75%. માર્કેટમાં બીજું એક સોનું મેક્સિમમ ચાલે 22 કેરેટ. માની લો તમને 22 કેરેટમાં ગુણવત્તા જોઈએ છે તો 22/24. ઓકે, તો અહીંયા 11 દુ 22 અને 12 દુ 24 તો 11 ના છેદમાં 12. હવે દુવિધા આવી, સર આનો જવાબ કેમ લાવવો? તો મિશ્ર અપૂર્ણાંક 12 એકા 12, એમાંથી 1 બાદ કરો, ડિવાઇડેડ બાય કેટલા આવશે? 12. ક્લિયર? તો 12 એકા 12, 12 માંથી 1 જાય તો 11 ના છેદમાં 12. આ 1 એટલે કેટલા ટકા? 100%. ધ્યાનથી સાંભળજો, 1 એટલે કેટલા ટકા થાય? 100%. અને 1 ના છેદમાં 12 એટલે -8 × 1/3%. આ તમને પાછી ખબર હોવી જોઈએ 1/12 એટલે કેટલા પર્સન્ટેજ થાય? તો 1/12 ફ્રેક્શનમાં છે, ફ્રેક્શનમાંથી એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો 8 × 1/3% આવશે. આ ખબર હોય તો ઇઝીલી છે, નહીંતર અઘરું લાગશે. 8 માં 1 ઉમેરો એટલે કેટલા? 9. 100 માંથી 9 બાદ કરો એટલે 91. છેદમાંથી અંશ બાદ કરો, 3 માંથી 1 જાય તો 2, ડિવાઇડેડ બાય 3. તો 91 ગુણ્યા 2 ના છેદમાં 3% જવાબ આવે. જો 22 કેરેટ સોનામાં સોનાની શુદ્ધતા પૂછી હોય ને તો પૂછશે તો 2 જ દાખલા, તો સીધા જવાબ યાદ રાખી લો કે 18% પૂછે તો 75% અને 22% પૂછે તો 91 × 2/3%. 2 ઇનફ છે. ક્લિયર? કારણ કે 2 જ દાખલાઓ પૂછશે વધીને. અલગ પૂછે તો ક્યાં મેં તમને કેલ્ક્યુલેશન નથી શીખવાડ્યું, કરી લેવાનું. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. જો હવે ધ્યાનથી સમજજો કે એક સંખ્યામાં 25 નો ઘટાડો કરવાનો. એ સંખ્યા કઈ છે એ મને નથી ખબર, ક્યાંથી મળશે એ હું તમને કહીશ. એક સંખ્યામાં 25 નો ઘટાડો કરો ને એટલે સંખ્યા 80% થઈ જાય. હવે ધ્યાનથી સમજો, કોઈ પણ સંખ્યા પોતાનામાં 100% હોય તો હા, એ 100% માંથી તમે 80%નો 20%નો ઘટાડો કરશો ને તો જ એ સંખ્યા 80% વધે. કારણ કે રકમમાં એવું કીધું છે કે 25 નો ઘટાડો કરો. 25 સંખ્યા છે એ ટકાવારી નથી. પહેલો કોન્સેપ્ટ યાદ રાખજો કે ફોર એક્ઝામ્પલ માની લો કે તમને કોઈ એક સંખ્યા આપી છે અને એમાં તમને એવું કીધું છે કે 25 બાદ કરો. 25 બાદ કરો ને એટલે એ સંખ્યાના 80% વધે. 25 બાદ કરો એટલે એ સંખ્યાના કેટલા વધે? 80%. પણ એ 80% ક્યારે વધ્યા? જ્યારે તમે કોઈ સંખ્યામાંથી 20% ઘટાડ્યા, અને એ 20% એટલે 25. યાદ રાખજો, એ 20% એટલે કેટલા? 25. તો હવે તમે સમજો કે 20%, આ 20% શું કામ લીધા એ હવે તમને આઈડિયા આવી ગયો છે. તો 20% એટલે કેટલા થાય? 1/5. આ થઈ જાય ઓરિજિનલ નંબર. જો ઓરિજિનલ નંબર 5 હોય તો એના 20% કેટલા થાય? 1. ક્લિયર? તો હવે હું તમે સમજો કે ઓરિજિનલ નંબર 5 યુનિટ લઈ લો અને એના 20% એટલે કેટલા થાય? 1. તો 5 માંથી 1 ઘટાડવાના. 5 માંથી 1 ઘટાડો તો એ ઘટાડો જે છે ને એ તમને કેટલો આપ્યો છે? 25. તો 1 યુનિટ એટલે 25. 1 યુનિટ એટલે કેટલા થાય? 25. માની લો મને એવું કીધું છે તો એ સંખ્યાના 20% કેટલા થાય? તો સંખ્યા અગર પૂછી હોત, માની લો એક સવાલ તમને અહીંયા પૂછી શકે ભાઈ તો એ સંખ્યા કેટલી?
સંખ્યા પૂછી હોત તો 1 યુનિટના 25, તો 5 યુનિટના 25 ગુણ્યા 5, તો એ સંખ્યા 125 આવે. હવે તમને એવું પૂછ્યું છે કે આના 20%, તો આના 20% કરશો ને એટલે કેટલા આવશે? 1, તો 20% 25 આવે. કાં તો તમે સંખ્યાના 20% ગણી જુઓ, એટલે 1/5, તો 25 × 5 125, તો જવાબ કેટલો આવ્યો? 25. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા 30% પૂછ્યું છે, તો કંઈક ડિફરન્ટ જવાબ આવશે. તો 5ના 30% પહેલાં કરો. 5ના 30% એટલે 3/10 સાથે ગુણો, તો 5 ગુણ્યા 3/10, 5 દુ 10 અને ગુણ્યા કરી નાખો 25, તો 25 તેરી 75, 75 ભાગ્યા 2 કરો તો જવાબ આવશે 37.5. ફોર એક્ઝામ્પલ માની લો 40% માંગ્યું છે, તો 5ના 40% એટલે કેટલા? તો 5ના 40% એટલે 5 ગુણ્યા 2/5 અને ગુણ્યા તમારે કેટલા કરવાના? 25. ક્લિયર? તો 5 કેન્સલ, 25 ગુણ્યા 2 કરશો તો 50. તો એ સંખ્યાના 40% તમે કરશો ને તો 50 આવશે. સમજ પડે છે? ક્લિયર થાય છે? તો આને તમે યાદ રાખજો. આવો દાખલો પરીક્ષામાં પૂછે, કંઈ પણ માંગે તમને આવડતું હોવું જોઈએ. થોડુંક લોજિક છે, બીજું આની અંદર કંઈ નથી. થોડુંક અગર લોજિક હશે ને તો ઇઝીલી આવડી જશે. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. એક સંખ્યામાં 22 × 0.5% નો વધારો કરતા પરિણામ 196 મળે. તો સૌથી પહેલાં તમને આ ખબર હોવી જોઈએ, 22 × 0.5% કેટલા આવે ફ્રેક્શનમાં. જો ન ખબર હોય તો આવું કરવાનું, 20 વત્તા 2.5%. ક્લિયર? 20% એટલે તમને બધાને ખબર હશે કે 20% એટલે 1/5 ફ્રેક્શન થાય. 2.5 એટલે તમે લખેલું જ છે, મેં તમને શીખવાડ્યું છે, 1/40 થાય. તો આ બેનો લસા લઈ લો, એટલે અહીંયા મારે 8 વડે ગુણવાનું, તો 8 × 5 = 40, ઉપર 8 વડે, 8 × 8 ને 1 9, 9/, કેટલા આવશે? 40. હવે તમને શું કીધું છે કે 22 × 0.5% નો વધારો કરવાનો છે. જો વધારો કરો ને તો પરિણામ 196 મળે. એટલે ઓરિજિનલ સંખ્યા 40 છે, 40ના 22 × 0.5% એટલે 9 થાય. તો 40માં 9 ઉમેરો, એટલે 40માં 9 ઉમેરશો ને તો 9નો વધારો કર્યો એમ કહેવાય. 40માં 22.5% નો વધારો એટલે શું? તો કે 40માં 9 ઉમેરવાના. 40માં 9 ઉમેરો તો 49, અને 49 એટલે 196. ક્લિયર? તો 49 ચોક 196 થાય. તેનો મતલબ એવો થયો કે 1 યુનિટ મને મળી ગયું કેટલા? 4. હવે મારી પાસે શું માંગ્યું છે? તો તે સંખ્યા શોધો. આ ઓરિજિનલ નંબર કહેવાય, આ સંખ્યા કહેવાય 40. તો 40 ગુણ્યા 4 કરી નાખો એટલે ચોકે ચોકે 16, તો એ સંખ્યા 160 હોય. લ્યો, એ સંખ્યા કેટલી હોય? 160. તો પરીક્ષામાં જો આવો દાખલો આવે તો ધ્યાન રાખજો. ડન? ચલો ત્યાર પછી જુઓ. હવે છે ને તમે થોડું ગણવાનું ટ્રાય કરજો. તમારે શું કરવાનું? થોડીક વાર પહેલાં ગણવાનો, પછી હું જે ગણાવું છું એને ફોલો કરવાનું. ક્લિયર? કારણ કે તમારો સમય ન બગડે ને મારો સમય ન બગડે, એટલે આને તમે ધ્યાન રાખજો. ઓકે? ચલો હવે જુઓ, એનો પગાર એક નવી પેટર્ન છે, એ બી કરતાં 20% વધારે છે. જોજો, 20% વધારે છે, એટલે 20% એટલે 1/5 ફ્રેક્શન થાય. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. એનો પગાર બી કરતાં 20% વધારે છે, તો બીનો પગાર એ કરતાં કેટલો ઓછો હોય? એટલે એ અને બી. હવે જુઓ, બીનો પગાર અગર 5 હોય ને તો એનો પગાર 20% વધારે, એટલે બીના 20% 1 થાય. બીનો પગાર 5 યુનિટ આપણે લીધો, તો એમાં 1 ઉમેરવાના, એટલે કેટલા થાય? 6. હું ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળજો. મને એવું કીધું છે એનો પગાર બી કરતાં 20% વધારે છે, એટલે 20% એટલે મેં ફ્રેક્શન લીધા 1/5. જો બીનો પગાર 5 હોય ને તો એમાં 1 ઉમેરી દેવાના, એટલે એનો પગાર કેટલો હોય? 6. તો હું આને આવું કહી શકું, બીનો પગાર કરતાં એનો પગાર 20% વધારે છે, અને 5ના 20% એટલે 1 થાય, તો 5 ને 1 6. આટલું યાદ રાખજો. હવે બીનો પગાર એ કરતાં કેટલા ટકા ઓછો છે? એ કરતાં કેટલા ટકા ઓછો? તો આનો તફાવત લો, 6માંથી 5 બાદ કરો એટલે 1. એ કરતાં એટલે છેદમાં 6,
અને છેદમાં 6 આવે તો 16 ઇન્ટુ 2/3%. ખબર જ છે. ક્લિયર? તો અહીં આન્સર શું આવશે? 16 ઇન્ટુ 2/3%. એકદમ ઇઝી દાખલો છે. આવા દાખલામાં ભૂલ ન થાય. જોજો. એક વ્યક્તિનો 2023માં પગાર 1,08,000 છે. વર્ષ 2022 કરતાં 10% ઓછો છે. 2022 કરતાં 10% ઓછો છે. તો 2022માં કેટલો પગાર હોય? જુઓ, 10% ઓછો, 10%ના ફ્રેક્શન લ્યો, 1/10. એટલે કે હવે તમે સમજો કે જો 2022ની અંદર એનો પગાર 10 હોય તો એના કરતાં 10% ઓછો, 10% એના 1 થાય, ઓછો એટલે 10માંથી 1 બાદ કરો તો 2023માં કેટલો હોય? 9 યુનિટ. કીધું છે ને એવું, એક વ્યક્તિનો 2023માં પગાર 1,08,000 છે, જે 2022 કરતાં 10% ઓછો છે. 2022 કરતાં 10% ઓછો. જો 2022માં એનો 10 હોય ને તો 2023માં એનો પગાર કેટલા યુનિટ હોય? 9 યુનિટ. અને આ 9 યુનિટ એટલે તમને આપ્યું છે કેટલા? 1,08,000. તો 9 12 108. તો 1 યુનિટ એટલે કેટલા મળ્યા? 12,000. તો 1 યુનિટ એટલે મને મળ્યા 12,000. તો મારી પાસે શું માંગ્યું છે? 2022માં કેટલો પગાર હશે? તો 12,000 ગુણ્યા 10 કરી નાખો. એક મીંડું જોડી દો તો 1,20,000 હોય, જે 2023માં કેટલો થઈ ગયો? 10% ઘટીને 1,08,000 થઈ ગયો. તો આપણો આન્સર શું આવશે? કે 2022માં પગાર કેટલો હશે? 1,20,000. પરીક્ષામાં અગર જો તમને આવા દાખલા પૂછે તો થોડુંક લોજિક લઈને ગણવાના. આ લોજિક જ છે, આની અંદર બીજું કશું નથી. થોડું ઘણું અગર તમારી પાસે લોજિક હશે ને તો તમે દાખલો ગણી લેશો. હવે જો બચતવાળા દાખલા, કે અજય પોતાના પગારના 20% બચત કરે છે. આ અજય છે, એ પોતાના પગારના કેટલા ટકા બચત કરે છે? 20%. ધ્યાનથી સાંભળજો. જ્યારે રવિ પોતાના પગારના 34% બચત કરે છે. બંનેનો પગાર સમાન છે. રવિ ₹1700ની બચત કરે એટલે 34 યુનિટ એટલે 1700. પર્સન્ટેજ નહીં લખતા, અહીંયા ખાલી એમને એમ લખો કે આ 20 બચત કરે છે, આ 34 બચત કરે છે. આ 34 એટલે કેટલા? 1700. ક્લિયર? તો અજયની બચત જણાવો તો 1 યુનિટ અહીંથી મળી જાય. 34 5 170. તો 1 યુનિટના કેટલા મળ્યા તમને? 50. તો એ 50નો ગુણાકાર 20 સાથે કરો તો અજયની બચત મળી જશે. તો અજય કેટલા બચાવતો હશે? 1000. આ જવાબ. અજય કેટલા બચાવતો હશે? 1000. 50 ગુણ્યા 20 કરી દેવાના, 5 દુ 10, પાછળ 2 મીંડા. ક્લિયર? ડન? તો આને યાદ રાખજો કે અજય 1000 રૂપિયા બચાવે. આ તમને રૂપિયા મળ્યું. આ તમને શું મળ્યું? રૂપિયા. કે ભાઈ અજય કેટલા રૂપિયા બચાવે? તો 1000 રૂપિયા બચાવે. ચલો ત્યાર પછી આવીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. અજયનો પગાર રવિ કરતાં 25% વધારે છે. હવે જુઓ, અજય અને રવિ. હવે તમને આઈડિયા આવતો હશે કે ભાઈ 25% એટલે 1/4. વધારે કીધું હોય તો ઉપર ઉમેરી દેવાના, અને ઓછું કીધું હોય તો બાદ કરી દેવાના. હવે અહીંયા જોવાનું કે અજયનો પગાર છે ને રવિ કરતાં 25% વધારે છે. જો રવિનો પગાર 4 યુનિટ હોય તો અજયનો પગાર એમાં 1 જોડી દો એટલે 5 યુનિટ હોય. ત્યાંથી આગળ વાંચો. જો અજય ₹1575 બચાવે છે, અજય છે ને એ 1575 બચાવે છે, જો તેના પગારના 3% છે. ઓકે, જે અજયના પગારના 3% છે તો રવિનો પગાર કેટલો હશે? થોડુંક ટ્વિસ્ટેડ છે. આ સેન્ટેન્સ વાંચશો ને પછી ખબર પડશે. આ 1575 રૂપિયા છે ને એ અજયની બચત છે અને એના પગારના 3% છે. હવે અહીંયા જુઓ, અજયનો પગાર 5 યુનિટ છે. એ 5 યુનિટના સૌથી પહેલા 3% લેવાના. તો 5 ગુણ્યા 3 છેદમાં કેટલા કરવાના? 100. અને એ તમારા કેટલા છે? 1575 છે. આવું તમને રકમમાં કીધું છે. ક્લિયર? તો સૌથી પહેલા 5 તેરી 15 અને એ 15નો ભાગાકાર આની સાથે કરો તો 15 એકા 15 અને 15 પંચા 75. ભાગના ચાલે એનો શૂન્ય, 15 પંચા 75. તો 105 આવ્યા, એને ગુણ્યા 100 કરી નાખો તો 105 અને પાછળ 00 જોડી દો
તો 10,500 રૂપિયા આવે. ક્લિયર? તો રવિનો પગાર કેટલો હશે? 10,500 રૂપિયા. ઓકે, ડન. સોરી, એક યુનિટના 10,500 મળ્યા. એક યુનિટના તમને કેટલા મળ્યા? 10,500 રૂપિયા મળ્યા. તો રવિનો પગાર એટલે 4 ગુણ્યા 10,500 કરવાના. ક્લિયર? તો 42,000 રૂપિયા રવિનો પગાર હોય. રવિનો પગાર પૂછ્યો છે ને, કારણ કે એક યુનિટના 10,500 તો 4 યુનિટના કેટલા મળશે તમને? 42,000 રૂપિયા મળે. તો રવિનો પગાર તમારો કેટલો આવશે? 42,000. ડન. એટલે આને યાદ રાખવાનું. પૂછે ને તો આવડતું હોવું જોઈએ કે ભાઈ આના ઉપરથી કેવી રીતના 10,500 આવ્યા ને પછી 10,500 ને રવિના પગાર સાથે ગુણી દીધા. એક યુનિટના 10,500 તો 4 યુનિટના 42,000 રૂપિયા થાય. તો રવિનો પગાર કેટલો હશે? 42,000. ડન. આને યાદ રાખજો. ચલો નેક્સ્ટ. એક વ્યક્તિ પોતાની આવકના 60% ખર્ચ કરે છે. ધ્યાનથી સાંભળજો. પોતાની આવકના 60% ખર્ચ કરે છે અને દર માસે 12,000 રૂપિયા બચાવે છે. તો તેનો વાર્ષિક ખર્ચ કેટલા રૂપિયા થાય? બહુ સમજવા જેવો ટ્વિસ્ટેડ અને સારો દાખલો આને ગણી શકાય. ઓકે, તો ધ્યાનથી જોજો. એક વ્યક્તિ છે ને એની આવક હું લઈ લઉં 100 યુનિટ. એમાંથી એ 60 યુનિટનો ખર્ચ કરે છે. સ્વાભાવિક છે ને કે ભાઈ એની બચત કેટલા યુનિટ થઈ? 40 યુનિટ. આમાં અહીંયાથી ખબર પડી ગઈ. અને એ 40 યુનિટની બચત કરે છે. જો એ વાર્ષિક છે, ધ્યાનથી સાંભળજો. વ્યક્તિ પોતાની આવકના 60% ખર્ચ કરે છે અને દર માસે રૂપિયા 12,000 બચાવે છે. એટલે હવે માની લો આપણે આને માસે જ લઈ લઈએ કે 100 યુનિટ પ્રતિ માસ. ધ્યાનથી સાંભળજો. એમાંથી 60 યુનિટ ખર્ચ કરી નાખે, 40 યુનિટ બચાવે અને એ 40 યુનિટ એટલે કેટલા આપ્યા છે? 12,000 પ્રતિ માસ આપ્યા છે. ધ્યાનથી સાંભળજો. માસ હું શું કામ લખું છું? કારણ કે ખર્ચ વાર્ષિક માંગ્યો છે. સમજી ગયા? ખર્ચ કેટલો માંગ્યો છે? વાર્ષિક. તો હવે તમે જુઓ કે 40 બચત હોય એના 12,000 પ્રતિ માસ, તો 0 કેન્સલ, 4 તેરી ને 12 એટલે 300 યુનિટ મળે. તો એક યુનિટ બરાબર રૂપિયા 300 પ્રતિ માસ એની બચત થાય. ક્લિયર? જો એ 300 પ્રતિ માસ બચત કરતો હોય તો તમારી પાસે વાર્ષિક ખર્ચ માંગ્યો છે. ડન. ધ્યાનથી સાંભળજો. તો એક યુનિટના 300 તો 60 યુનિટના કેટલા? ઓકે, તો 6 તેરીને 1800 અને પાછળ એક મીંડું એટલે રૂપિયા કેટલા આવશે? 18,000. આ પ્રતિ માસનો ખર્ચ થયો. પ્રતિ માસનો ખર્ચ. પણ અહીંયા તમારી પાસે વાર્ષિક ખર્ચ માંગ્યો છે એટલે 18,000 ગુણ્યા 12 કરવા પડે તમારે. આ હું તમને શીખવાડવા માંગુ છું. તો 18,000 ગુણ્યા 12 કરશો ને તો 2,16,000 રૂપિયા જવાબ આવે. આ પ્રતિ વર્ષનો ખર્ચો થયો. હવે જુઓ, તમને અહીંયા એક યુનિટના 300 મળ્યા ને, તમે 300 ગુણ્યા 60 સીધું કરી નાખો તો 6 તેરી ને 18. તો એ 18,000 એક મહિનાનો ખર્ચ થયો. તમારી પાસે વાર્ષિક ખર્ચ માંગ્યો છે તો 18,000 ગુણ્યા 12 કરવાના એટલે 2,16,000 વાર્ષિક ખર્ચ મળી જાય. ક્લિયર? પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, GSRTCમાં પૂછાઈ ગયો છે એટલે આને ધ્યાન રાખજો. ચલો, એવો ને એવો જ બીજો દાખલો. એવો ને એવો જ, સેમ ટુ સેમ. મસ્ત દાખલો છે, જોજો. રીનાની વાર્ષિક આવકનો 25% હિસ્સો હર્ષની માસિક આવકના 75% જેટલો છે. હવે છે ને બે પાત્ર છે, રીના અને હર્ષ. પણ અહીંયા શીખવા જેવું શું છે ખબર? કે હર્ષની માસિક આવકનો 75% જેટલો હિસ્સો, એટલે રીનાની જે 25% આવક છે ને એના બરાબર આ વાર્ષિક આવક છે. જોજો, પાછું અહીંયા ધ્યાન રાખવાનું છે. આની વાર્ષિક આવક છે અને આની માસિક આવક છે. રકમમાં એવું કીધું છે. તો આની વાર્ષિક આવકના 25% બરાબર આની માસિક આવકના 75% છે. આ રકમની અંદર છે. તમારી પરીક્ષામાં આવું નથી કંઈ કરવાનું. મારે તો તમને આખી મેથડ સમજાવી છે એટલે બધું કહેવું જરૂરી છે. તમારી પરીક્ષામાં ડાયરેક્ટ દાખલો જ ગણવાનો, એ રીત શીખવી જરૂરી છે કઈ રીતના ગણે. જો હર્ષની આ વાર્ષિક આવક રૂપિયા 2,40,000 હોય
ડન. હર્ષની વાર્ષિક આવક રૂપિયા કેટલી છે? 2,40,000 હોય તો રીનાની વાર્ષિક આવક શોધવાની કીધી છે. હવે આપણે ટાર્ગેટ કરીએ હર્ષને. હર્ષભાઈની વાર્ષિક આવક કેટલી છે? 2,40,000. જોકે હર્ષ સંઘવી આપણા ગૃહપ્રધાન છે, એની આટલી આવક હશે, પણ મંથલી હશે. મંથલી પગાર કદાચ ગૃહમંત્રીને 2-2.5 લાખ જેટલો મળે. તો જો વાર્ષિક આવક રૂપિયા 2,40,000 છે, ઓકે, તો એને ભાગ્યા હું 12 કરું, ઓકે, 12 દુ ને 24, તો મંથલી આવક હર્ષની કેટલી થઈ ગઈ? 20,000. આવું વર્બલી ગણી લેવાનું હોય કે હવે મને ખબર પડી ગઈ કે હર્ષની મંથલી આવક 20,000 થઈ ગઈ, અને 20,000ના 75%. જુઓ શું કામ મારે 75% કરવાના? કારણ કે રીનાની વાર્ષિક આવકના 25% જેટલી છે, એટલે આ હર્ષની માસિક આવક છે એના 75%, એટલે 20,000 ગુણ્યા 3/4, તો 4 પંચા ને 20, અને 5 ગુણ્યા 3 એટલે 15,000 રૂપિયા થયા. ક્લિયર? આ હર્ષના 75% એ રીનાની વાર્ષિક આવકના 25% છે. આ 25% હોય તો 100% એટલે કેટલા? ક્લિયર? કાં તો તમે 15,000 ગુણ્યા સીધું 4 કરી નાખો એટલે 100% મળી જાય, તો 15 ચોક 60,000 રૂપિયા રીનાની વાર્ષિક આવક આવે. આ જવાબ. રીનાની વાર્ષિક આવક કેટલી આવે? 60,000 રૂપિયા. કાં તો તમે આવું કરી શકો કે રીનાની 25% આવક એટલે 15,000 રૂપિયા, તો 100% આવક એટલે કેટલા? તો 25 ચોક 100, અને 15 ગુણ્યા 4 એટલે 60,000 જવાબ આવે. તો એ 60,000 જ આવશે. જેમ કરો એમ, તમને જે રીત અનુકૂળ આવતી હોય એ પરીક્ષાની અંદર ગણવાની, એટલે એવી રીતના તમારો જવાબ આવી જાય. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. તો આજનો લાસ્ટ એક્ઝામ્પલ, આજના સેશનનો ધ્યાનથી સાંભળજો. શું કીધું છે? પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાય છે. મને લાગતું હશે તમને ઓવરલોડિંગ થાય છે, પણ ઓવરલોડિંગ થતું હોય તો ધ્યાન રાખીને શીખજો, જરૂરી છે. એક નાનામાં નાની બાબત ઉપર ફોકસ કરશો ને તો દાખલાઓ આવડશે. ડન? જોજો. એક કાપડની મિલમાં 60% શ્રમિકોની ઉંમર, હવે જુઓ, કાપડની મિલમાં 100% શ્રમિકો હોય, એમાંથી 60% શ્રમિકોની ઉંમર 30થી વધારે છે. એટલે હવે ધ્યાનથી સાંભળજો કે જેની 30+ એજ હોય એવા આ 100માંથી 60 છે. આ પર્સન્ટેજ કાઢી નાખો, આપણે યુનિટ પર જ જઈએ. જેમાં 75% પુરુષ છે, એટલે આ 60ના 75% એટલે 3/4, તો 15 ચોક 60 ને 15 તેરી 45, એટલે 45 પુરુષ થશે. 75% કોણ છે? પુરુષ છે. ધ્યાનથી સાંભળજો. એટલે 60ના 75% કરશો તો 45 પુરુષ છે. 45 પુરુષ હોય તો મહિલાઓ કેટલી હોય? 15. ક્લિયર? જો 3150 પુરુષ હોય જે 30 કરતાં વધારે ઉંમરના છે, 30 કરતાં વધારે ઉંમરના, એ 3150, એટલે 45 યુનિટ એટલે 3150 થયા. ક્લિયર? તો મિલમાં કુલ કેટલા શ્રમિકો હશે? આવું તમને પૂછ્યું છે કે મિલમાં કુલ કેટલા શ્રમિકો હશે? તો ધ્યાનથી સાંભળજો કે આ 3150 પુરુષ છે, તો 45 યુનિટ એટલે 3150, તો 1 યુનિટ એટલે કેટલા? તો 45 + 315, પાછળ એક મીંડું એટલે 1 યુનિટ એટલે 70. હવે તમને કુલ પૂછ્યું છે તો 70 ગુણ્યા 100 કરી નાખો, તો કુલ શ્રમિકો કેટલા આવશે? 7,000. જો તમને 30 વર્ષથી ઉપરની મહિલા શ્રમિકો પૂછી હોય, 30 વર્ષથી ઉપરની મહિલા શ્રમિકો, તો 15 ગુણ્યા 70, 15 + 105, પાછળ એક મીંડું, 1050. તમને એવું પૂછ્યું હોય કે જે 30+ એજના નથી એવા શ્રમિકો કેટલા? તો 40%, તો 70 ગુણ્યા તમે કરી નાખો 40, ઓકે, તો 7 ચોક 28, 280, તો 2800. યાદ રાખવાનું, પરીક્ષાની અંદર તમને જે પૂછે ને એ તમે ઇઝીલી ગણી શકો છો. ક્લિયર? તો પરીક્ષામાં તમને આવું જ પૂછશે. ઓકે, પણ તમારી પાસે શું પ્રશ્ન છે? શ્રમિકની ઉંમર 30 કરતાં વધારે હોય તો મિલમાં કુલ કેટલા શ્રમિકો હશે?
તો મિલની અંદર કુલ 7,000 શ્રમિકો હોય. આને તમે યાદ રાખજો. મિલની અંદર કુલ કેટલા શ્રમિકો હશે? 7,000. તો જેવો દાખલો માંગે એવા જવાબ તમને અહીંયાથી મળે. જે મેળવવું હોય આમાં તમને ઇઝી પડશે. ફ્રેક્શનમાંથી આપણે દાખલો ગણશું ને પર્સન્ટેજનો, તો એ તમને ઓલવેઝ ઇઝી પડે. ક્લિયર? ઓકે, ડન. જો કંઈ પ્રશ્ન હોય તો ચેટ બોક્સનો ઉપયોગ જરૂર કરજો. બાકી મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.